जय हिंद वंदे मातरम दोस्तों। तो આજના વિડીયોની અંદર આજે આપણે ટાટ એચએસની પરીક્ષામાં મુખ્ય વિષય ગુજરાતીનું સોલ્યુશન જોવાના છીએ। ઓકે, મુખ્ય વિષય ગુજરાતી વિભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મિત્રો જોવાના છીએ। ઓકે, તો આપણે પીડીએફ મિત્રો જે આપણે લોન્ચ કરી તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે અને આવી જ રીતે આપણે ટાટ એસની પરીક્ષાની પણ પીડીએફ મિત્રો બનાવી છે, એ પણ તમે પરચેસ કરી શકો છો આ નંબર પર કોન્ટેક્ટ કરીને 63520 79240 આ નંબર પરથી। तो चालो मित्रों सोल्यूशन की शुरुआत करिए। क्वेश्चन नंबर 1 है कि बे पेढ़ी वच्चेना अंतरना कारणे जूनी पेढ़ी ने खालीपो मळे छे। आ वेदना कया काव्यमां रजू थई छे? जवाब आवे बा एकला जीवे। त्यारबादनो प्रश्न, कृति अने रचनाकार विषे साचा जोड़का मित्रों जोड़वाना छे। तो सत्याग्रह आश्रम तो विनोबा भावे आवशे मित्रों। त्यारबाद अमरनाथनी यात्राए, तो कि भाई अमरनाथनी यात्राए एनी अंदर वात करीए तो एमां आवे विनोदिनी नीलकंठ। अने सौजन्यशील प्रभाशंकर एमां आवे मुकुंदराय पाराशय અને સેલ્વી પંકજમમાં ઈવા દેવ આવે। બરોબર છે। આવી રીતે મિત્રો ઓપ્શન એ અહીં સાચો જવાબ આપણો રહેશે। ક્લિયર છે। આગળ વાત કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર 103 માં નીચે આપેલ વાક્યોનો ઘટનાક્રમ સાચો આપણે ગોઠવવાનો છે। તો ડાયરેક્ટ મિત્રો આપણે વાત કરીએ આના આન્સરની, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 2 3 1 2 3 1 4। ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ બાબા સાહેબના જીવનની તત્વત્રયનું મૂળ નામ શામાં છે? ओके, मूळ शामां छे? ए छे मित्रों बुद्धना दर्शन अज्ञान दर्शन में। त्यारबाद नीचे दर्शावेल विधानों में कयुं विधान हेतुवर्थ कृदंतनुं नथी एवुं पूछ्युं छे। तो आ पुस्तक मने वांचવું गमशे। आ हेतुवर्थ कृदंतनुं नथी, आमां हेतु नथी दर्शाववामां आवेलो। चालो मित्रों त्यारबाद आगळ वात करीए क्वेश्चन नंबर 106 में कि मैं तो काचना कर्या कमांड। पंक्तिमांथी विशेषण शोधो। तो अहींया काच, ओके, काचना आ विशेषण छे। जोड़का जोड़वाना छे। रूढ़िप्रयोगना योग्य जोड़का हाथवाटके थवुं एटले नाना मोटा काममां उपयोग थवुं। चणचणाटी थवी एटले के भाई तालावेली थवी अने परखी जवुं एटले के खाई जवुं। पहेलानी अंदर सी आवे मित्रों, तो वात करीए आनी अंदर बीजानी अंदर ए, तो ऑप्शन डी अहीं आपणो जे छे राइट आंसर अहीं मित्रों रहेशे। आगळ वात करीए विकारी विशेषण धरावतो शब्द जणावो। तो आमां सारुं, ओके, शाळानो विकार थई शके छे, सारुं, सारी, शाळा एवी रीते। बरोबर। त्यारबाद बात करिए मित्रों कि भाई कागळना केसुडा नामनुं पुस्तक नीचेनामांथी कया लेखकनुं छे? तो आ छे नटवरलाल बूचनुं। चालो क्वेश्चन नंबर 110 है कि हूँ तो मारी तमाम मुसीबतों पड़ों में गीता माता पास दौड़ी जाऊँ छूँ और अत्यार सुधी आ आश्वासन मेळवतो रह्यो छूँ। तो आ विधान भगवत गीता माटे गांधीजीए कहेलुं छे। खोरडू नानू सूरजना उजासे मोटू आंगण, आ हाइकूनी रचना कया कविए करेली छे? तो आनी रचना मित्रों मुरली ठाकुरे करेली छे। चालो क्वेश्चन नंबर 112 है कि भाई पति पत्नी प्रेम और कर्तव्यना तीव्र संघर्षનું વર્ણન कवि બોટાદકરે कई કૃતિમાં કરેલું છે? ઉર્મિલામાં। ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 113 કે જ્યારે ઉપમાને ઉપમાન કરતા ગુણ ક્રિયા ભાવ કે બાબતમાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને। ભાણી ઉર્મી કાવ્ય કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવેલું છે? તો આ ગોરસીમાંથી લેવામાં આવેલું છે। વાંચનારા પાસે થઈ જવાના છે। તો રેખાગીત શબ્દમાં કૃદંતનો પ્રકાર જણાવવાનો છે। નારા પ્રત્યે લાગે તો મિત્રો ભવિષ્ય કૃદંત બને। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 116 છે કે માતૃભાષા એ શિક્ષણમાં ચારણી છે જે માહિતી માતૃભાષા દ્વારા જ આપી શકાય તે બીજા રૂપમાં હજમ ન કરી શકાય। આ વિધાન મિત્રો છે રવિન્દ્રનાથ ટાગોરનું। આગળ વાત કરીએ શૈક્ષણિક ધ્યેયોને લાગુ ન પડતું હોય તેવું વિધાન નીચેનામાંથી કયું છે? ચાલો મિત્રો આમાં જવાબ આવે છે કે ભાઈ તેનો આધાર વિષય આધાર અને વિષયાંક છે। ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે। ત્યારબાદ જ્ઞાનાત્મક હેતુઓમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? મૂલ્ય અધિગ્રહણનો। આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરે આ સામાન્ય હેતુને અનુલક્ષીને વિશિષ્ટ હેતુ કયો છે? તો ભાઈ જવાબ આવે કે ભાઈ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓનું ક્રમબદ્ધ વર્ણન કરે। આગળ વધીએ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ હરીન્દ્ર દવે એવોર્ડ, વલ્લી ગુજરાતી એવોર્ડ અને કુમાર સુવર્ણચંદ્રક ઉપયુક્ત 3 એવોર્ડ એક સાથે કયા કવિને મળ્યા છે? તો એ છે રાજેશ વ્યાસને। ગાંધીજીને ખજૂર કેટલી પેસી લેવાનો નિયમ હતો? 15। માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે આ વાત કવિએ કયા કાવ્યમાં વર્ણવી છે? મારા ફરિયાના ઝાડવા 2। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જોડકું જોડવાનું છે આપણે। ચાલો તો આમાં જ વાત કરીએ મિત્રો, વાત કરીએ ચુનીલાલ મડિયા। તો ચુનીલાલ મડિયાની સામે મિત્રો વ્યાજનો વારસ આવે। ધીરુબેન પટેલ, તો ધીરુબેન પટેલમાં આવે મિત્રો સંશય 20। દિલીપ રાણપુરા, તો દિલીપ રાણપુરામાં આવે મને પૂછશો નહીં।
ઓકે મિત્રો, તો વાત કરીએ તો ઓપ્શન ડી આનો જે ઓપ્શન સી આનો સાચો જવાબ રહેશે. બરોબર છે. ચાલો, મકરંદ દવે તો માટીનો મહેક તો 7. આગળ વાત કરીએ, ફરીથી જોડકું જોડવાનું છે મિત્રો. ચાલો, તો ચંદ્રકાંત શેઠમાં આવે પવન રૂપેરી, પ્રહલાદ પારેખમાં આવે મિત્રો બારી બહાર, મકરંદ દવેમાં આવે ગોરજ અને રમેશ પારેખ તો સનલ. આવી રીતે મિત્રો ઓપ્શન સી આપણો અહીં સાચો જવાબ રહેશે. ત્યારબાદ નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ સમૂહ ખોટો છે? ખોટો શબ્દ સમૂહ આપણે ગોતવાનો છે. તો આમાં જવાબ આવે કૂબો. આ ખોટું છે. કૂબો એટલે માટી ભીંડવાનો ઓરડો, આ ખોટું છે. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કે સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા લેખકે કયા પાત્રોનો અભ્યાસ કર્યો? ઓકે, તો આપણે ઘણા બધા પ્રશ્નો આપણે પીડીએફમાં બેઠા છે. એમાં પણ હતો તો ભાઈ ડેસ્ડીમોના અને માલતી. લેખક મેટ્રિકની પરીક્ષા દેવા ગયા ત્યારે બાએ શું કર્યું હતું? તો ભાઈ બાએ લાપસી રાંધી હતી. કૃષ્ણને મેં બારી નાખ્યા છે એટલે કૃષ્ણ કારા છે એમ કોણ જુનૂનપૂર્વક માનતા થઈ ગયા હતા? અનિલ જોશી. ત્યારબાદ ધોરણ 11 ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના મુખ્ય પૃષ્ઠ 4 એટલે કે છેલ્લા પાના ઉપર કયા સાહિત્યકારનો ફોટો આપવામાં આવેલો છે? કેશવરામ શાસ્ત્રીનો, કેકા શાસ્ત્રીનો. ત્યારબાદ હાઇકુ કાવ્ય સ્વરૂપનું બંધારણ નીચેનામાંથી કેટલા અક્ષરનું છે? 17 અક્ષરનું હોય, પણ કેવી રીતે? 5, 7, 5 એવી રીતે 17 અક્ષર થાય. ઓપ્શન એ સાચો જવાબ. મહારાજ ધર્માદાનું સી રીતે ખવાય? દ્રષ્ટાંત કથામાં કયા વિભાગમાં સખત દુષ્કાર પડવાની વાત કરવામાં આવેલી છે? જવાબ આવે રાધનપુર. પરિરંભ શબ્દનો સાચો અર્થ પરિરંભ એટલે કે આલિંગન. ત્યારબાદ ટેકરાની જમીન કઠણ ન હતી. જો કઠણ રેખાકિત શબ્દ હોય તો તેનો વિરોધી શબ્દ લખીને વાક્ય ફરીથી લખતા કયું વાક્ય સાચું બને? ચાલો, તો કઠણનો વિરોધી શું થાય? પોચું થાય ભાઈ. તો જવાબ આવે ટેકરાની જમીન પોચી હતી. બરોબર છે મિત્રો. ચાલો આગળ વધીએ. ગજનો મતલબ શું થાય? કાપડ માપવાની પટ્ટી. ચાલો, ત્યારબાદ તો પ્રશ્ન છે પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમ પૂર્વદર્શનની રૂપરેખા છે. આ વ્યાખ્યા કોણે આપી? તો મિત્રો આ વ્યાખ્યા ભાટિયા અને અરોરાએ આપેલી છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 121 છે કે ભાઈ શિક્ષકે વિદ્યાર્થીઓને નવા શબ્દોથી પરિચિત કરવા માટેની વિવિધ પ્રયુક્તિઓ છે. તે પૈકી કઈ પ્રયુક્તિ અસરકારક ગણાવી શકાય? તો એ છે મિત્રો શબ્દને વાક્યમાં પ્રયોજીને. નીચેના પૈકી કઈ પદ્ધતિ ગુજરાતી ભાષા શિક્ષણની શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે? તો એ છે વર્ણન. વર્ગમાં પ્રશ્ન પૂછવાની રીત બાબતે વિગતો ચકાસવાની છે. પ્રશ્નોનું પુનરાવર્તન કરવું ના ખોટું છે. અતિ ઝડપથી પ્રશ્ન પૂછવા પણ ખોટું છે. એટલે બંને મિત્રોમાં ખોટા છે. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. શું રહેશે ભાઈ? આ બંને ખોટા છે, ખાસ યાદ રાખજો. ચાલો આગળ વાત કરીએ કે ભાઈ વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં અર્થ તારવવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કયા અભ્યાસીએ આપી છે? ચાલો, તો આ મિત્રો જવાબ આવશે રૂથ સ્ટ્રેંગે. નીચેના વાક્યો પૈકી કયું વિધાન સાચું છે? સાચું વિધાન વાત કરીએ આપણે. ચાલો, તો મિત્રો આમાં જવાબ આવશે કોઈ અર્થ ગ્રહણ કૌશલ્યમાં શ્રવણ અને લેખન બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ કવિ શ્રી ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કયો છે? ઓપ્શન બી જવાબ આવશે વસંત વર્ષા મહાપ્રસ્થાન અને અભિજ્ઞ. ચાલો આગળ વાત કરીએ. નીચેના વાક્યોમાં રેખાંકિત પદોમાં ઈ પ્રત્યય ઉમેરીને સાચા ફેરફારવાળું વાક્ય શોધવાનું છે. તો વાત કરીએ તો આમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે કે ચોરી કરવી ઈશ્વર સાથે છેતરામણી ગણાય છે. અહીંયા જુઓ ઈ પ્રત્યય લાગી ગયો, છેતરામણી ઈ. અગલો ક્વેશ્ચન. આગળ વાત કરીએ 160મા નંબરના પ્રશ્નમાં કે વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર ન પામે તેવી રચનાને શું કહેવાય? તો એને ભાવે રચના કહેવાય. કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી રચનાને શું કહે છે? ક્રિયાથી પ્રત્યર્થ. ત્યારબાદ કોઈ વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ત્યારે છેડે પ્રશ્ન ચિહ્ન મુકાય છે, પરંતુ જો વચ્ચે શું જોડનાર હોય તો પ્રશ્ન ચિહ્ન મુકાતું નથી. જવાબ આવે મિત્રો ઉભયાન્વી. નીચેના વિધાનો કયા સાહિત્યકારના છે? ચબુક વિજરી ચબુક એ તેમનો કાવ્ય સંગ્રહ છે. સતકેરી વાણી એમનો ભજન સંગ્રહ છે. નંદીગ્રામમાં ડોમ્યુન લાઈફ વિકસાવી છે. મકરંદ દવે સાચો જવાબ. ચાલો ત્યારબાદ દીપ્તિ શબ્દનો અર્થ શું થાય? દીપ્તિ એટલે કે પ્રકાશ. આની જોડણી યાદ રાખજો. ત્યારબાદ આગળ વાત કરીએ નીચે પૈકી કઈ પદ્ધતિ સ્વ અધ્યયન કેન્દ્રી પદ્ધતિ છે? જવાબ આવશે મિત્રો અભિક્રમિક અધ્યયન.
શિક્ષક વિદ્યાર્થીઓને શાંત વાંચન કરાવતા પહેલાં 2-3 પ્રશ્નો આપી વાંચન કરવાનું કહે છે. આ પ્રક્રિયામાં શિક્ષકે આપેલ પ્રશ્નોને કયા પ્રકારના પ્રશ્નો કહેવાય? હેતુ પ્રશ્નો. નીચે પૈકી કઈ બાબત અથવા તો બાબતો આગમન પદ્ધતિને લાગુ પડે છે? તો બંને બાબતો લાગુ પડશે, એટલે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, ત્યારબાદ આપેલ ઉપકરણોમાં કયું ઉપકરણ દ્રષ્ટિગ્રમ્ય નથી? મોબાઈલ. નીચે પૈકી કયું સોપાન પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન છે? યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું. નીચે પૈકી ચર્ચા કેન્દ્રી પદ્ધતિ કઈ છે? મધપૂડો. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સી એ પડી. આ પંક્તિ કોને ઉદ્દેશીને લખાયેલ છે? જવાબ આવે મિત્રો કલિંગ. ત્યારબાદ કપોતકંઠ કર કુંજરના સરખા હથેરી અંબુજ વરણ બાય બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરા. આ ઉપયુક્ત પંક્તિમાં કોનું વર્ણન છે? અર્જુનની પણ ચંદ્રહાસનું. શું આવશે? ચંદ્રહાસ. ત્યારબાદ મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએથી જુએ તો અડધું જગ શાંત થઈ જાય. આ વાક્ય કોણ બોલે છે? ગૌરીશંકર જોશી બોલે છે. ચાલો, ત્યારબાદ પોતાના આરોગ્યની કાળજી માટે વિનોબાજીએ નીચેના કાર્યો કર્યા. તેમાંથી કયું કાર્ય બંધ બેસતું નથી? તો જવાબ અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરવાનું કાર્ય. આ ખોટું છે. ઓપ્શન ડી સાચો જવાબ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામજી ગીતા વિશે શું કહે છે? તો ઓપ્શન એ સાચો જવાબ અહીં રહેશે. શ્યામ સાધુની કઈ ગઝલ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે? તો એ છે મિત્રો જુઓ. ચાલો, અભિરામ શબ્દનો મતલબ શું થાય? અભિરામ એટલે કે ભાઈ આનંદદાયક. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. આ વ્યાખ્યા કયા ભાષાશાસ્ત્રી આપેલી છે? સ્વીટ. 147મા નંબરના પ્રશ્નમાં મિત્રો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, ભૌતિક સુવિધાઓ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 148 છે, એમાં મિત્રો બંને સાચા છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ લેખન કાર્ય કઈ પદ્ધતિમાં બાળક સ્વયં લેખનનું કાર્ય સુધારે છે? તો એ છે જેકોટેટ પદ્ધતિ. ત્યારબાદ ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? ચિંતનાત્મક નિબંધો. કે અનુક્રમણિકામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ. તો આના માટે મિત્રો કયો શબ્દ વાપરવામાં આવશે? ચાલો, તો આમાં મિત્રો વડવાનર આવશે. લાઠી કરવીનો મતલબ શું થાય? લાઠી કરવી એટલે મજાક કરવી. નીચેના વાક્યમાં નિપાત કયો છે? ચાલો, તો મિત્રો જવાબ આવશે પણ. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેના વાક્યોમાં પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ સાચું વાક્ય શોધવાનું છે. તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ દૂર દેશે. ઓકે, આ ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યારબાદ ભાણી ઉર્મી કાવ્યના કવિનું નામ જણાવો. ભાણી જવાબ આવશે મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક. ચાલો, ત્યારબાદ જોડકું જોડવાનું છે મિત્રો. નરસિંહ મહેતા તો આદ્ય કવિ આવે, પ્રેમાનંદ કવિ શિરોમણી, ઓકે, પ્રફુલ્લનંદ શંકર દવે તો યુવા ડેવ આવે, અને શ્યામદાસ મૂળદાસ શ્યામ સાધુ. ઓકે, તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે. આગળ વધીએ. વર્ષે ઘડીક વોમી વાદળી લેલોલ. ઓકે, માળીનો મેઘ બારે માસરે. આ પંક્તિમાં કયા અલંકાર વપરાયેલો છે? વ્યતિરેક અલંકાર. છેલ્લું દર્શન કાવ્યમાં કવિએ મંગલતાના સૂચક તરીકે કોને ગણાવ્યું છે? ચાલો, મૃત્યુને. ત્યારબાદ ઉદ્દાલક ઝૂંપડી બાંધીને રહેતો હતો. આ વાક્યમાં ઉદ્દેશ્ય ખંડ જણાવો. તો જવાબ આવશે મિત્રો ઉદ્દાલક, ઓપ્શન સી. પરમાત્માને શાના દ્વારા સરળતાથી પામી શકાય છે તેવું કવિ દ્રઢપણે માને છે? પ્રેમ ભક્તિ દ્વારા. ત્યારબાદ પંકજમ પોતાની વાસ્તવિકતા જણાવતા નાયકને પોતાને માટે કાદવનું કમળ એવું શા માટે કહ્યું છે? તો ઓપ્શન એ બી આમાં સાચો જવાબ આવશે. ઉર્મિલા કાવ્યમાં કયા 3 છંદો વપરાયેલા છે? મંદાક્રાંતા, અનુસ્તુપ અને શાર્દૂલ વિક્રીડિત. રાજકુમારોની રમતમાં હારે તેણે શું ખવડાવવાની શરત લાગી હતી? ખાજા. બાબા સાહેબે કયા સામયિકની સૌથી ઉપર તુકારામના ભજનની પંક્તિ લખેલી? ચાલો, જવાબ આવશે મિત્રો બહિષ્કૃત ભારત. લેખન વૃદ્ધિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ 8 માસનો એ નાનકડો લોચો સહેજ સળવળ્યો. ચાલો, સીમ અને ઘર સોનેટનો પ્રકાર જણાવવાનો છે. શેક્સપિયર શાહી સોનેટ. સાસરિયામાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા લોકગીતમાં કરવામાં આવેલી છે? ભવના અબોલા. સમીરે તેને ગુલાબ આપ્યું. રેખાંકિત અક્ષર કઈ વિભક્તિનો છે? સંપ્રદાન વિભક્તિ. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનમાં સજી દૂરથી આવતો દેખે વહાલાને ક્યાંક વેગથી. આ પંક્તિમાં કયો છંદ છે મિત્રો? ચાલો, તો આમાં મિત્રો અનુસ્તુપ છંદ છે. ચાલો, તો શ્યામરંગ સમીપે તો ગરબી છે. ભવના બોલા જે લોકગીત છે. જુઓ એ મિત્રો ગઝલ છે. અને ઉર્મિલા એ ખંડકાવ્ય છે.
ઓકે, તો આવી રીતે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળ વાત કરીએ, પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. આ પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે. જવાબ આવે ઓપ્શન ડી. આગળ વધીએ. ફરીથી મિત્રો જોડકા જોડવાના છે. કિશનસિંહ ચાવડાનું ઉપનામ જીપ્સી છે, ઉમાશંકર જોશી તો વાસુકી, ચિનુલાલ મોદીનું વિશારદ છે, અને દેવજી રામજી મોઢાનું આવશે શિરીષ. ઓકે, તો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ચાલો, જલન માત્રીએ જલન કાવ્ય સંગ્રહમાં કયા પ્રકારની સાહિત્ય રચનાનો સમાવેશ કરેલો છે? જવાબ આવશે મિત્રો ગઝલ. ગઝલના છેલ્લા શેરને શું કહેવામાં આવે? મક્તા. ધીરુભાઈ પટેલે કઈ ફિલ્મનું પટકથા લેખન કરેલું છે? ભવની ભવાઈ. ત્યારબાદ વાત કરીએ, જમકુ અને જમણ ચીબડા વહેંચી કયા ગામને માર્ગે ઝપાટા ભેર જઈ રહ્યા હતા? જવાબ આવશે મિત્રો આની અંદર અમરાપરા. અમરાપરા આવશે. આગળ વાત કરીએ. ચાલો, તને તકલીફ થશે તેવું મોબાઈલમાં વાતચીત દરમિયાન હેમંતને કોણ કહી રહ્યું હતું? અશ્વિન. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિમાં જન્માષ્ટમીનો મેળો ક્યાં ભરાતો હતો? પંચનાથ પાસે. ધૂમકેતુએ ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ કયા નામે કર્યો? વિદાય વેરાય. ચાલો, ત્યારબાદ જોડકું જોડવાનું છે. મહેશ યાજ્ઞિકમાં છળ કપટ આવે એટલે પહેલામાં ડ આવે, તો ઓપ્શન એ ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય. બરોબર છે મિત્રો? ચાલો આગળ વાત કરીએ. નીચેના વાક્યોમાંથી પદ સમાજની દ્રષ્ટિએ કયું વાક્ય સાચું નથી? તો ઓપ્શન એ છે મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન આવ્યા. આ ખોટું છે. કે મોટા બહેન આગળ અનુસ્વાર આવે, ખોટું છે. ચાલો, અપાદાન વિભક્તિ કયા કાર્યનો ભાવ બતાવે છે? હવે છૂટા પડવાનો. ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, સધરા જયસંગનો સારો કોની ખ્યાતનામ નવલકથા છે? ચુનીલાલ મડિયાની. ચાલો, એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યના અંતે વલણમાં કોની મનોસ્થિતિનું વર્ણન છે? વિષયાની. રવિશંકર મહારાજના જીવનનું સૂત્ર કયું હતું? કસાઈએ તો ઉજરા થઈએ. તો આ 100 માર્ક્સનું સંપૂર્ણ સોલ્યુશન હતું મિત્રો. કોઈ પ્રશ્નમાં જો ડાઉટ ગણાય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. એમાં 1-2 પ્રશ્ન કપાઈ ગયા હોય તો વાંધો નહીં, બરોબર, આપણે એનો કોમેન્ટમાં પિન કરી દઈશું. અને આવી રીતે મિત્રો આપણી પીડીએફ ઉપયોગી સાબિત થઈ છે. અને ટા ટેસ્ટની પરીક્ષામાં પણ ગુજરાતી મુખ્ય વિષયની આપણે પીડીએફ બનાવશું. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ.